નસવાડીમાં હર ઘર તિરંગા યાત્રાની ભવ્ય રેલી યોજાઈ। દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું સમગ્ર બજાર। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નસવાડી ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનું પ્રસ્થાન નસવાડીના બાપા સીતારામ મંદિર ખાતેથી થયું હતું અને સમગ્ર બજાર વિસ્તારમાં પસાર થઈ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ઉત્સાહભેર સમાપન થયું હતું। રેલી દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો અને રાષ્ટ્રપ્રેમીઓએ હાથમાં તિરંગો લહેરાવી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા, જેનાથી સમગ્ર બજાર ગુંજી ઉઠ્યું હતું। આ યાત્રાનું મુખ્ય આકર્ષણ ઇંગ્લિશ મીડિયમ શાળાના નાના બાળકો રહ્યા હતા। બાળકો મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ અને રાણી લક્ષ્મીબાઈ જેવા મહાન રાષ્ટ્રનાયકોની વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા। આ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમમાં નસવાડી મામલતદાર, પીએસઆઈ IM ઝાલા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ મીનુભાઈ ભીલ સહિતના સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ કાફલો અને મામલતદાર કચેરીના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ તિરંગા યાત્રામાં જોડાઈને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન પ્રગટ કર્યું હતું। નસવાડી તાલુકા વહીવટીતંત્ર અને જાગૃત નાગરિકોના સહયોગથી નસવાડી ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિવિધ કોલેજોના યુવાનો અને શાળાના બાળકોએ મોટી માત્રામાં ભાગીદારી નોંધાવી ભારત પ્રત્યે જે રાષ્ટ્રપ્રેમ દર્શાવેલ છે તે માટે નસવાડી તાલુકા વહીવટીતંત્ર વતી તમામ ભાગીદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવી જ રીતે બધાનો દેશપ્રેમ જળવાઈ રહે અને રાષ્ટ્રીય ઉત્સવો આટલા જ સારી રીતે આપણે ઉજવીએ અને દેશના સન્માનમાં હંમેશા દેશને સહકારમાં ઊભા રહીએ એવી શુભેચ્છાઓ હું પાઠવું છું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।